આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દિયા ગોર, સત્યની સાથે જનતાનો અવાજ। આવો જાણીએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદના રહેવાસી અને મૂળ હળવદના વતની એવા અમદાવાદના સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન શ્રી યોગેશ કુમાર પરશુરામભાઈ દવે એ વર્ષ 2026 દરમિયાન અનોખી સાહસિક અને આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરી છે। તેમણે 2026ની 21 એપ્રિલના રોજ અમદાવાદથી પોતાની યાત્રાની શરૂઆત કરી હતી અને માત્ર 10 દિવસ સાયકલ દ્વારા તેઓ હરિદ્વાર પહોંચી ગયા હતા। ત્યારબાદ તેઓ ઋષિકેશ થઈ ચંબા પહોંચ્યા। ત્યારબાદ તેમણે ચારધામ યાત્રા પૂર્ણ કરી હતી, જેમાં બદ્રીધામ, કેદારધામ, ગંગોત્રીધામ, યમનોત્રીધામનો પણ સમાવેશ થાય છે। આશરે કુલ 1400 કિલોમીટરનો પ્રવાસ તેમણે સાયકલ દ્વારા પૂર્ણ કર્યો। ચારધામ વિસ્તારમાં -5 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે પણ શ્રી દવેએ અદમ્ય સાહસ અને મજબૂત મનોબળનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ખાસ કરીને કેદારનાથનું આશરે 19 કિલોમીટરનું લાંબુ કઠિન ચઢાણ તેમણે 8 જ કલાકમાં પૂર્ણ કર્યું હતું, જે તેમની 62 વર્ષની ઉંમરે અત્યંત પ્રશંસનીય અને સિદ્ધિ મેળવવા લાયક છે। ખરાબ હવામાનના કારણે સરકારના નિયમોનું પાલન કરતા તેમણે આગળના ચારધામ વિસ્તારો સાયકલનો ઉપયોગ ન કરતા યાત્રા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા પૂર્ણ કરી। તારીખ 21 એપ્રિલથી શરૂ થયેલી આ યાત્રા 14 મે 2026ના રોજ પૂર્ણ કરી હતી। શ્રી યોગેશ કુમાર દવેની આ યાત્રા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને સાહસ, શ્રદ્ધા અને દ્રઢ મનોબળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ છે વોર્ડન તરીકે કે એ ગાડી લાવ્યો ને ત્યારે મેં સાહેબને શુક્લા સાહેબને કહ્યું હતું કે મારી પણ એક એવી ઈચ્છા છે કે હું પણ સાયકલ પ્રવાસ ચારધામ કરું। એવું આપણે જ્યારે જાનીભાઈ બાઇક ઓલી ગાડી લાવ્યા હતા ને ત્યારે પેંડા વેચે ત્યારે મેં સંકલ્પ શુક્લા સાહેબ પાસે કર્યો હતો। તો એ વસ્તુ મેં સિદ્ધ કરવા માટે મારી પાસે ઘણા બધા ભૂતકાળ છે કે 1991માં હું નાસિક, ત્રંબક, શિરડી અને ત્યાંથી ઇગતપુરી થઈને બોમ્બે 262 કિલોમીટર એક દિવસમાં મેં ચલાવેલું। એવું મારી પાસે કાગળમાં લિખિત છે કે જે મેં પ્રેક્ટિકલી કરેલું। 92માં પછી હું સાયકલ ઉપર 5 દિવસમાં રાજઘાટ પહોંચેલો। એ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી મારી પાસે લેટર છે અને હરીન પાઠક સાહેબનો પણ લેટર છે। એના થકી હું 5મે દિવસે દિલ્હી પહોંચ્યો હતો, આ 30 વર્ષ પહેલાં। પછી મને લોકો એવું કીધું કે 60 વર્ષે માણસ નકામો છે, કોઈ કામનો નથી। પછી મેં કીધું ના, કામના માણસ હોય છે, પણ તમારામાં મનોબળ મજબૂત હોય તો અને વિશ્વાસ હોય તો એ વિશ્વાસ માટે શું કર્યું કે હું 2 વર્ષ પહેલાં અહીંયા હું આપણે સિવિલ ડિફેન્સમાં જોઈન્ટ થયો અને હું બધાને કહેતો હતો કે તમારું શરીર સારું હશે તો બધું કાર્ય સિદ્ધ થઈ શકે। પૈસો, પ્રતિષ્ઠા એ બધું ગૌણ વસ્તુ છે, એ સેકન્ડ પાર્ટ છે, પણ તમારું શરીર ફિટનેસ હશે તો દરેક જગ્યાએ કામ થશે, એમાં કહું છું। તો એ થકી હું 21/4 ઘરે મેં કોન્સેપ્ટ કર્યો। 20/4 મેં આ સાયકલ લીધી, જો આપની પાછળ પડી છે એ 20/4 મેં ખાડિયાથી સાયકલ લેવડાવી 5600 રૂપિયાની અને 21 તારીખે હું ખોખરાથી પ્રયાણ કરી અને પહેલે દિવસે પહોંચી ગયો હિંમતનગર, કારણ કે સાયકલ ચલાવી નહોતી 4-5 વર્ષથી, એટલે થોડુંક સ્ટ્રગલ કરવું પડ્યું પહેલે દિવસે। પછી રૂટિંગ થઈ ગયું અને 10 દિવસે હું હરિદ્વાર પહોંચ્યો। હરિદ્વારના મારી પાસે ફોટોગ્રાફ છે કે ત્યાં હું પૂજામાં બેઠો। 11મે દિવસે પાછો જતો રહ્યો ઋષિકેશ। અહીંયાથી મેં નરેન્દ્રનગર થઈ અને યમનોત્રી ગયો। યમનોત્રી જ્યારે હું પહોંચ્યો સાયકલ ઉપર, થોડુંક મારે 80% સાયકલિંગ કર્યું, 10% મેં બસનો સહારો લીધો અને 10% મારે ચાલવું પડ્યું, એટલે 100% મારી સાયકલિંગ નથી। હું એક્સેપ્ટ કરું છું મારા દિલથી। આ સુખ અને દુઃખ બે વસ્તુ હોય છે, સુખ મળે અને દુઃખ મળે। દુઃખ હોય કે ભાઈ આને બિલ્ડિંગ છે, આને ગાડી છે, મારે નથી, દુઃખ થાય, પણ આનંદની સાથે કોઈ એવો પર્યાય શબ્દ નથી કે જેનો વિરોધી હોય કે જેનો સમકક્ષ હોય। આનંદની સાથે એક જ વસ્તુ છે, પરમાનંદ। જે પરમને આપણે જોઈ નથી શકતા એ આપણને જોવે છે અને એની સાથેનો જે આનંદ મળે એને પરમાનંદ। એટલે મેં આનંદની સાથે પરમાનંદનું મિલન કરવા માટે મેં ચારધામ સ્વીકાર્યો। વરસાદ એ અને -5 ડિગ્રી હતું અને એ 6.5 કિલોમીટર મેં 2.5 કલાકમાં પૂર્ણ ચડ્યો હતો, 2.5 કલાકમાં। પણ એ ચડવા માટે આપણી પાસે મનોબળ કયા હોવા જોઈએ? એક ગીચરનો દુખાવો નહીં, બીજી તમને હાઈ બીપી, લો બીપી, અને વધારે જો બોલો ને તો તમારા શ્વાસોશ્વાસની ક્રિયા વધે છે। મોઢું બંધ હોય તો તમે બહુ સારી રીતે ચાલી શકો છો। એટલે એ મેં પહેલો અનુભવ ત્યાં કર્યો। ત્યાંથી પછી આવી ગયો ગંગોત્રી। ગંગોત્રીમાં તમારે આવે છે ઉત્તરાખંડ, ઓલો દીવ પ્રયાગ શરૂ થાય છે 19 કિલોમીટરનું કેદારનાથ, કે જ્યાં 100% રોડ ઉપર તમને બરફ મળે અને પહાડ ઉપર બરફ 5-5 ફૂટનો જામી ગયેલો હોય। અને જે મેં અંદર એક ફોટો શેર કર્યો છે એ બરફની અંદર સૂતી લગજો માણસ રાતે અહીંયા બેસી રહે અને હિમવર્ષા થાય ને અંદર એનું પોટલું વળી જાય, ખબર